આજે ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપને જણાવી દઈએ કે ગઈકાલ તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ સ્માર્ટ સિટી દાહોદમાં એક તીવ્ર અને નોંધપાત્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓએ દિલ્હીમાં યોજાયેલા ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલ તથાકથિત સેમલેસ અને ષડયંત્રપૂર્ણ વિરોધના વિરુદ્ધમાં તીવ્ર વિરોધ વ્યક્ત કરાયો। આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી ભાજપના કાર્યકર્તાઓએ તેમની નારાજગી અને રોષને વ્યક્ત કર્યો। આ ઘટના દાહોદના ઐતિહાસિક ગાંધી ચોકમાં બની, જે હંમેશા રાજકીય અને સામાજિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે। પહેલા થોડું પૃષ્ઠભૂમિમાં જઈએ જેથી આ વિરોધનું મહત્વ સમજાય। ગઈકાલે દિલ્હીમાં ભારત સરકાર દ્વારા આયોજિત ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 2026માં જેમાં વિશ્વના અગ્રણી ટેકનોલોજી નિષ્ણાંતો, કંપનીઓના સીઈઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા હતા, ત્યાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ અચાનક જ વિરોધ પ્રદર્શન કર્યું। તેઓએ પોતાના કપડાં ઉતારી શર્ટલેસ અવસ્થામાં વિરોધ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આ વિરોધને ભાજપાએ સેમલેસ અને ષડયંત્રપૂર્ણ ગણાવ્યું છે, કારણ કે તેનાથી ભારતની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચે છે। ભાજપના અગ્રણી નેતાએ આના કોંગ્રેસની ઈર્ષ્યાને દેશ વિરોધી વલણ તરીકે વર્ણવી છે, જેમાં રાહુલ ગાંધીને મુખ્ય રૂપે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। આ ઘટનાને રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે અને તેના પરિણામે દેશભરમાં ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શનોની શ્રેણી શરૂ થઈ છે। આ જ વાતાવરણમાં ગઈકાલે દાહોદમાં ભાજપા યુવા મોરચાની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું। ગાંધી ચોકમાં ભેગા થયેલ સેંકડો ભાજપા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી મુર્દાબાદ, ભારત માતા કી જય અને કોંગ્રેસ હટાવો, દેશ બચાવો જેવા સૂત્રોચ્ચાર કર્યા। વાતાવરણ તીવ્ર અને ઉત્સાહથી ભરેલ હતું। કાર્યકર્તાઓના ચહેરા પર દેશભક્તિનો જુસ્સો અને કોંગ્રેસ વિરુદ્ધનો રોષ સ્પષ્ટ જોવા મળતો હતો। પ્રદર્શનની ક્લાઇમેક્સમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું, જે કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર ચર્ચા અને ઉત્તેજના વ્યાપી ગઈ। આ ઘટના માત્ર એક વિરોધ જ નહીં, પરંતુ દાહોદના યુવાનોમાં વ્યાપ્ત રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદી ભાવનાનું પ્રતીક બની ગયું છે। આ વિરોધ પ્રદર્શનમાં દાહોદના અગ્રણી ભાજપા નેતાઓ અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી। ભાજપા દાહોદ શહેરના પ્રમુખ અને એફસીઆઈ ગુજરાત રાજ્યના સદસ્ય અર્પિલ શાહે આગેવાની કરી અને તેમણે કહ્યું કે આ કોંગ્રેસનું દેશ વિરોધી ષડયંત્ર છે, જેને અમે કોઈ પણ કિંમતે સ્વીકારીશું નહીં। ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ। તેમની સાથે દાહોદ નગર ભાજપાના મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકીએ પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને કહ્યું કે આ વિરોધ માત્ર દાહોદ પૂરતો મર્યાદિત નથી, તે દેશભરના યુવાનોના અવાજને પ્રતિબિંબિત કરે છે। નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈએ આ પ્રસંગે કહ્યું, કોંગ્રેસની હરકતો ભારતની પ્રગતિને રોકવાનો પ્રયાસ છે, પરંતુ અમે તેને નિષ્ફળ બનાવીશું। દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ હાર્દિક પટેલે આગેવાનીમાં આ વિરોધને સફળ બનાવ્યો અને તેમણે કહ્યું કે યુવા મોરચા હંમેશા દેશની પ્રતિષ્ઠા માટે લડશે। રાહુલ ગાંધી અને કોંગ્રેસના ષડયંત્રને ખુલ્લા પડકારી છે। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તા, યુવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા, જેનાથી ગાંધી ચોકનું વાતાવરણ રાજકીય ઉત્તેજનાથી ભરાઈ ગયું। પોલીસે સ્થિતિને નિયંત્રણમાં રાખી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરી। આ વિરોધે દાહોદમાં રાજકીય ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે અને તે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે પણ રાષ્ટ્રીય મુદ્દાઓ કેટલા અસરકારક છે। આજે જે દિલ્હી ખાતે ગ્લોબલ એઆઈ સમિટ 2026માં કોંગ્રેસના મુખ્ય જવાબદાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે કૃત્ય કરવામાં, સેમલેસ કૃત્ય કરવામાં આવ્યું છે, એ ફક્ત એક સેમલેસ કૃત્ય નથી, પરંતુ રાહુલ ગાંધીના ઇશારા પર રાહુલ ગાંધીના નિવાસ સ્થાને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાના ઉપસ્થિતિમાં એક સુનિયોજિત ષડયંત્ર છે અને આ ષડયંત્રનો આ એક ભાગ છે, જેને આ એઆઈ સમિટની અંદર આવું સેમલેસ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે। સમગ્ર દેશ જ્યારે એક ગૌરવની ક્ષણ અનુભવી રહ્યું છે। એક સમય એવો હતો કે જ્યારે ભારત વર્ષમાંથી આવા સમિટમાં કોઈ પ્રતિનિધિત્વ મોકલવું હોય તો એ પણ આપણે નહોતા મોકલી શકતા। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે જ્યારે આ એઆઈ સમિટ થઈ રહ્યું છે, સમગ્ર વિશ્વના તમામ દેશો જ્યારે ભારત તરફ એક ગૌરવની ક્ષણથી દેખીને, એક આશાના ક્ષણથી દેખી રહ્યા છે, ત્યારે 100થી વધારે દેશ જ્યારે જેમાં ભાગ લેતો હોય, 20થી વધારે સ્ટેટ હેડ જ્યારે આ સમિટમાં ભાગ લેતા હોય, 60થી વધારે વિવિધ દેશોના મંત્રી, હજારોની સંખ્યામાં ટેકનોક્રેટ્સ, વિશ્વની ઘણી બધી એવી નામચીન ટેકનો કંપનીના સીઈઓ જ્યારે આમાં ભાગ લેતા હોય, જ્યારે ભારત 140 કરોડ ભારતવાસીઓ, દેશવાસીઓનો એક ગૌરવભર્યો ક્ષણ હોય, આ ક્ષણમાં ભારતવાસીઓને નીચું દેખાડવાનું, સમગ્ર વિશ્વમાં માથું ઝુકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઇશારા પર કર્યું છે।
કોંગ્રેસ હંમેશા દેશના રંગમાં ભંગ પડવાનું જ કામ કર્યું છે. એ પછી ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આ એઆઈ સમિટ હોય, આજે ભારત વર્ષના પ્રત્યેક યુવાઓ, પ્રત્યેક ટેકનોકેટ્સ અને પ્રત્યેક જેનઝી ખૂબ જ આક્રોશમાં છે. 140 કરોડ ભારતવાસીઓ કોંગ્રેસને ક્યારે પણ આ નિંદનીય કૃત્ય માટે બરદાસ્ત નહીં કરે. પ્લેસ કૃત્ય એઆઈ સમિટમાં કરવામાં આવ્યું છે ત્યારે આ નિંદનીય કૃત્યને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા અને પ્રત્યેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ખરાબ શબ્દોમાં વખોડે છે અને આજે અમે એનો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું છે. ભારત માતા કી જય! હાય રે કોંગ્રેસ! હાય રે રાહુલ! હાય રે કોંગ્રેસ! હાય રે રાહુલ! આ વાર્તા પર અમે વધુ અપડેટ્સ લાવીશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડીટીવી ન્યૂઝ, તમારા વિશ્વસનીય સમાચાર સ્ત્રોત. ધન્યવાદ.